જય માતાજી મિત્રો, તો આજે છે રવિવારનો દિવસ અને અમે આવી ગયા છીએ ખેતરમાં ગોગા મહારાજના મંદિર. તો મિત્રો આ છે અમારે ગોગા મહારાજ અને સતી માતાનું મંદિર. તો આપણે તમને દર્શન પણ કરાવી દઈએ ગોગા મહારાજ અને સતી માતાના. તો મિત્રો આપણે જોઈએ કે મહારાજના મંદિરના આગળ લીમડો વધી ગયો છે, જે ફોરો કરવાનો છે, જેના કારણે મંદિર દેખાતું નથી. આપણે તમને બતાવી દઈએ. લીમડો વધવાના કારણે મહારાજનું મંદિર ઢંકાઈ ગયું છે. જે લીમડો હવે અમે થોડો ફોરો કરવાના છીએ. મહારાજનું મંદિર એકદમ રસ્તા ઉપરથી ક્લિયર દેખાય એ રીતનું કરવાનું છે. તો અમારા ભાઈઓ બધા આવી ગયા છે અને ઉપર ચડી ગયા છે. તમે જોઈ શકો છો કે જે લીમડો કાપે છે. ડાળું તો કપાઈ ગયું છે, હજુ બીજો ડાળું કાપવાનું બાકી છે. તો ગાઈસ બધા માટે ચા મૂકવાનો છે. તો મને વાસણ ધોવા બેહાડ્યો છે. હવે ના ચલાજો આવજો. અમારી તમામ માટે ચા મૂકવાનો છે. કારણ ગયો છે ઘરે ચા કોટને લેવા માટે દૂધને. ત્યાં સુધી વાસણ મસ્ત ધોઈ અને રાખવાનો છે. તપેલી ધોવાની ખાલી બાકી રહી છે આપણે. તો ફાઇનલી ગાઈસ હું આવી ગયો છું પાણી ભરવા માટે. આપણે પાણી થઈ રહ્યું હતું તો આપણે પાણી ભરવા આવી ગયા છીએ રમેશ કાકાના ઓરે પાણી ભરવા માટે. તો પાણી ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને આ છે અમારા રમેશ કાકાનું જે એમને સમાધિ આપી હતી તે જગ્યા. તમે જોઈ શકો છો કે એમનું નાનું કૂટર પણ છે અને બાઇક પણ છે, જે એમના છોકરાઓને એમને અહીંયા મૂકેલું છે. તો બીજું એક ડાળું પણ કપાઈ ગયું છે. અમારા ભુવાજી જે લેબડો ડાળું કાપ્યું છે સાઈડમાં કરી રહ્યા છે. માતાજીની દયાથી આજે એક નવી એક્ટિવા આવી ગઈ છે અહીંયા. આ મારો કાકો છે. ભાઈ ઘરે જાય છે ચા ખોડ અને દૂધ લેવા માટે. અમારા કાકાને ચા પીવાની ઈચ્છા થઈ છે. અમારો ભાઈ બીજું ડાળું કાપવાનું કામ ચાલુ કરી દીધું અને જો ઘણા ડાળા બાકી છે કાપવાના. તો ગાઈસ આપણે અડધો લીમડો કપાઈ ગયો છે અને હજુ અડધો લીમડો કાપવાનો છે. એના પછી મંદિર આપણું ક્લિયર દેખાશે. હજુ જે આ ભાગ છે કાપવાનું બાકી છે એ કપાઈ જશે. એના પછી અમારું મંદિર એકદમ ક્લિયર દેખાઈ જશે. તો ફાઇનલી ગાઈસ જે મોટું ડાળું તે કપાઈ ગયું છે. ડાળું હતું એ કપાઈ ગયું છે, જેના કારણે મંદિર એકદમ ખુલ્લું થઈ ગયું. ગાઈસ અમારો ભાઈ આવી ગયો છે ચા અને ખોડ ચા અને દૂધ લઈને. તો આપણે તમને બતાવી ચા અને દૂધ લઈને. ખોડ ચા દૂધ અને સાથે પાપડી પણ આવી ગઈ છે નાસ્તો કરવા માટે. ડાળા કપાવાથી મંદિર ઘણું બધું ખુલ્લું દેખાવા થઈ ગયું છે. તો આપણે અડધો લીમડો તો ફલાઈ ગયો અને અહીંયા ચા મૂકવાનું કામ ચાલુ થઈ ગયું છે. અમારો કાકો ચા મૂકે છે, ચૂલો બનાવી દીધો છે, તપેલું પણ મૂકી દીધું. તો ફાઇનલી ગાઈસ લીમડો આખો કપાઈ ગયો છે અને એકદમ મંદિર ખુલ્લું થઈ ગયું છે. જે પહેલાં લીમડાના કારણે મંદિર દેખાવાનું બંધ થઈ ગયું હતું. લીમડો ફલી દીધો અને હવે મંદિર એકદમ ક્લીન દેખાઈ રહ્યું છે.